સુરત શહેર ભાજપ દ્વારા મતદારની યાદી સુધારા એસઆઈઆર વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ એસઆઈઆરના કામનું નિરીક્ષણ કર્યું અને બૂથોની વિઝિટ કરી। મતદારની યાદીમાં સઘન સુધારણા કાર્યક્રમ એસઆઈઆર હેઠળ સુરત શહેર જિલ્લામાં 67.37% ગણતરી ફોર્મ ભરાઈ ગયા છે। આજરોજ રવિવારે આખરી ખાસ ગણતરી ફોર્મ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ એસઆઈઆરના કામનું નિરીક્ષણ કરવા બૂથોની વિઝિટ કરી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીની અધ્યક્ષતામાં ધારાસભ્યો, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ મતદાર નોંધણી અધિકારીઓ અને કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન 30 નવેમ્બરને રવિવારે યોજનારા આખરી ખાસ ગણતરી ફોર્મ કેમ્પમાં વધુના વધુ ફોર્મ પરત મળે તે માટે કલેક્ટરે સર્વે ધારાસભ્યો અને રાજકીય પક્ષોનો સહકાર માંગ્યો હતો, જેને પગલે આજે જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો, નગરસેવકો અને અગ્રણીઓ અલગ અલગ બૂથ પર ઉપસ્થિત કામગીરીનું નિરીક્ષણ હાથ ધર્યું હતું, જેમાં ઉધના, લિંબાયત, કતારગામ, વરાછા, કરંજ, 84, સુરત પશ્ચિમ વિધાનસભાના બૂથોની મુલાકાત કરી અને હાલ ચાલી રહેલ એસઆઈઆર કામગીરીને લઈને નિરીક્ષણ પણ કર્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। બીએલઓ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરીને પણ જે રીતે મહેનત કરીને મતદાર યાદીને સ્વચ્છ કરવા માટે અને અપડેટ કરવા માટે જે મૃત્યુ પામેલા મતદારો છે એમના નામ પણ કમી થાય, જે બોગસ મતદારો છે એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એકથી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે, કેટલાક ભૂલમાં હશે, કેટલાક ઇરાદાપૂર્વકના હશે, આ તમામના નામો કમી થાય એના માટે બીએલઓ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખૂબ વિકટ પરિસ્થિતિમાં ટેકનિકલ એરર પણ ઘણીવાર આવવાને કારણે પણ ત્યારે મતદાર દિવસના કદાચ કામ પર ગયો હોય એના કારણે મળતો ના હોય, કદાચ એને અણસમજને કારણે એની પાસે પુરાવા મેળવવામાં પણ એમને મુશ્કેલી પડતી હોય, છતાં એ ખંત સાથે જે મહેનત કરી રહ્યા છે એવા બીએલઓને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આજ દિન સુધીમાં જે કામગીરી થઈ છે સંતોષકારક કામગીરી છે। આમાં કોઈ મતદાર વધારવા કે મતદાર કાપી નાખવાની કોઈ યોજના નથી, પરંતુ જે ખરેખર મતદારો છે એમના જે નામ મતદાર યાદીમાં રહે એના માટેનો આ પ્રયત્ન ઇલેક્શન કમિશનર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એના કારણે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં પણ લાભાર્થીઓના નંબર ઓછા થશે। એના કારણે નાણાં પંચ અને નીતિ આયોગ પણ જે પ્લાનિંગ કરશે એ પણ ચોક્કસપણે થઈ શકશે। આજે ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી હોવાને કારણે, બતાવતા હોવાને કારણે, એકથી વધુ જગ્યાએ નામ હોવાને કારણે બિનજરૂરી મલ્ટિપલ સંખ્યામાં મતદારો દેખાય છે ને એના કારણે એમની જે ગણતરીઓ હોય છે ખોટી પડે છે, પરંતુ આમાં ચોક્કસપણે જે પ્લાનિંગ કરી શકશે એનો ખૂબ મોટો ફાયદો દેશને ઉન્નતિના શિખરે લઈ જવા માટેના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળ થશે એવો મને વિશ્વાસ છે। આમાં સૌ મતદાર ભાઈ બહેનો પણ પોતે પોતાનું નામ મતદાર યાદીમાં હોય એ ચેક કરી લે, ન હોય તો નોંધાવી લે। એકથી વધુ જગ્યાએ કદાચ રહી ગયો હોય, લગ્ન પહેલાનું હોય, લગ્ન પછીનું હોય, ટ્રાન્સફરને કારણે હોય કે અન્ય કારણોસર, તો એકથી વધુ જગ્યાએ હોય તો એ નામ પણ એક જ જગ્યાએ રાખવા માટે એ પ્રયત્ન કરી લે તો એના કારણે પણ દેશને ખૂબ મોટો ફાયદો થવાનો છે। હું ફરીથી ઇલેક્શન કમિશનરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના અધિકારીઓ, એમના કર્મચારીઓ અને રાજ્ય સરકારના પણ અધિકારીઓ અને બીએલઓ સુધી સતત ખૂબ મહેનત કરીને જે આ કામ કરી રહ્યા છે, આ દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે એક ખૂબ મોટું કામ થઈ રહ્યું છે। સૌ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું કે એ પણ બીએલઓ સાથે રહીને એમને પૂરક બનવાનો પ્રયત્ન કરે છે, એમને મદદ કરવાનો પ્રયત્ન કરે છે, કેમ કે આ એક દેશ હિતનું કામ છે અને એ દેશ હિતનું કામ દરેકે કરવું જ જોઈએ એવો મારો ફરી બધાને વિનંતી પણ છે, આગ્રહ પણ છે। ખૂબ ખૂબ ધન્યવાદ।